આજે આપણે રવાના ઉત્તપમ બનાવશું. તો એના માટે 15 મિનિટ રવો પલાળ્યો હતો. 1 વાટકી રવો લીધો છે અને 1 વાટકી છાશ, મીઠું, જીરું, મરી, ધાણા, 1 ટમેટું, 1 કાંદો. આ દોઈને કમ્પ્લીટ તૈયાર કરી નાખ્યું છે. આના ઉત્તપમ બનાવશું. અને આ રવો લીધો છે ઓમનો. આપણે ઉત્તપમ બનાવશું આ રીતે લોટીમાં. આ રીતે ઉત્તપમ ચડે છે આપણે. આ કાંઈ ગોળ ન થાય, મસાલો નાખ્યો હોય ને એટલે થોડાક વાંકા સૂકા થાય એમ. આ રીતે સોડવાના ઉત્તપમ ચડી ગયા છે આપણે. હવે બનીને રેડી થઈ ગયા છે ઉત્તપમ. આ રીતે ચીઝ નાખીને સર્વ કરશું કેસર સાથે.